નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દરેક કપલ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક હટકે કરવા માંગતા હોય છે। પોતાના લગ્નની કંકોત્રીથી લઈને કપડાં, જમવાનું, મંડપ અને દુલ્હનની એન્ટ્રી, આમ નવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે। ત્યારે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ વેડિંગ કાર્ડ તમે જરૂર જોયું હશે। જો ના જોયું હોય તો અમે તમને બતાવીશું। હવે તમને લાગશે કે વળી વેડિંગ કાર્ડમાં શું હશે? સગા સંબંધીઓના નામ હશે, સરનામું હશે અને પ્રસંગો જેમ દરેક વેડિંગ કાર્ડમાં હોય છે। પરંતુ ના, આ વેડિંગ કાર્ડ કંઈક અલગ છે, હટકે છે, કે જેણે સોશિયલ મીડિયા પર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। હકીકતમાં આ કાર્ડ વેડિંગ કાર્ડ જેવું ઓછું અને કોન બનેગા કરોડપતિ ગેમ શો જેવું વધુ લાગી રહ્યું છે। જેણે આ લગ્નનું કાર્ડ પ્રથમવાર જોયું હશે તે નહીં સમજી શક્યા હોય કે આખરે આ શું છે। આ વાત છે આંધ્રપ્રદેશના એક કપલની, જેમણે પોતાના લગ્નમાં ખાસ આમંત્રણ આપીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે। પરંપરાગત કાર્ડને બદલે વર કન્યાએ સવાલ જવાબના રૂપમાં આમંત્રણ કાર્ડ ડિઝાઇન કરાવ્યું હતું। ઓર્કેડામિલિસ વેડિંગ ઇન્વિટેશન નામના લગ્ન કાર્ડમાં મલ્ટિપલ જવાબ ધરાવતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। એક સવાલમાં મહેમાનને ફોટામાં દેખાતી વ્યક્તિની ઓળખ જણાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેનો સાચો જવાબ દુલ્હા કણેન્દ્ર છે। બીજા સવાલમાં મહેમાનોને વિવાહની તિથિ અને સમયનો સાચો જવાબ પસંદ કરવાનું કહેવાયું હતું, જેના જવાબમાં વિકલ્પો આપવામાં આવ્યા હતા। સાચો જવાબ 23 ઓગસ્ટ 2024 છે, જેમાં સમારોહ સવારે 8:58 શરૂ થશે। લગ્નના વાયરલ કાર્ડમાં બે સવાલના જવાબ દુલ્હા અને દુલ્હન તરફથી પહેલેથી જ આપવામાં આવ્યા હતા, જેમ કે સવાલ છે કે ડિનર સાંજે 7 વાગ્યે શરૂ થશે। બીજો કે કોઈ ગિફ્ટ લઈને આવશો નહીં? કન્યા પ્રત્યુષા એક શિક્ષિકા છે। હાલમાં આ પ્રશ્નપત્ર ટાઈપ મેટ્રિમોનિયલ પેપર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। કોમેન્ટ્સ લગ્નની શુભેચ્છાઓ પણ બોનસ તરીકે આવી રહી છે। તો ઘણા લોકોએ પૂછ્યું છે કે જવાબ નહીં આપીએ તો એન્ટ્રી મળશે કે નહીં? આમ પોસ્ટ પર કોમેન્ટ્સનું ઘોડાપૂર ઉમટ્યું છે। નિમંત્રણનું સમાપન યુગલને એક સાથે 100 વર્ષની ખુશી શેર કરીને હાર્દિક શુભકામનાઓ સાથે થયું હતું। દર્શક મિત્રો, આ વેડિંગ કાર્ડને લઈને આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી જણાવશો।